આજે 14/1/2025 અને મકર સંક્રાંતિના દિવસે આજે અમારું કારખાનું બંધ છે, જેથી અમે આવ્યા છીએ પોપટભાઈના આશ્રમે, જે પોપટભાઈ આહિર જે સોશિયલ મીડિયા આશ્રમ સંભાળે છે તે પોપટભાઈ આહિર. તો અમે અહીંયા આવીને જોયું, નાસ્તો ચાલુ છે, જે પ્રભુજીને નાસ્તો આપે છે બધા. અને અમે અહીંયા બપોરનું જમણવાર દેવા આવ્યા છીએ. હું, ગૌરંગભાઈ, ભરતભાઈ અને અમારા મિત્રો શૈલેષભાઈ, ધીરાભાઈ, અમારા જેરા કાકા છે સાથે. અમે અહીંયા બપોરનો જમણવાર દેવા આવ્યા છીએ. તો અટાણે સવારનો નાસ્તો ચાલુ છે અને અમે 7:30 અહીંયા પહોંચી ગયા છીએ. તો અમે આગળ આજે નાસ્તો પતે એટલે અમે જે જમણવારની તૈયારી કરીએ છીએ. અને અહીંયા ઠંડી પણ બહુ છે, જે અમારે તાપણું કરીને બેસવું પડે છે. અત્યારે બહુ ઠંડ છે અને અમે હવે ચાલુ કર્યું છે જે અમારે જે જમણવારનું છે. ભજીયા, શાક, રોટલી, દાળ ભાત, સુરમું છે. અમે ગૌરંગભાઈ, જેરા કાકા, ભરતભાઈ બધાએ અમે ચાલુ કર્યું છે, જે કટિંગ કામ ચાલુ કર્યું છે અટાણે. જે અમે જમાડવાનું જે છે તે તમને બતાવીશું. અને બધા એક સાથે કામે લાગી ગયા છીએ. અમે કુલ 8 જણા અહીંયા આવ્યા છીએ. જે શાક, રોટલી, દાળ ભાત, છાશ, પાપડ, રોટલી ને સુરમું દેવાનું છે. રોટલીનું તો અહીંયા મશીન છે, જે મશીનમાં જ અમે આગળ તમને બતાવું છું. મશીનમાં રોટલી થઈ જાય. અટાણે કટિંગ કામ ચાલુ છે. ભરતભાઈ દાળ વઘારે છે, રજનીભાઈ મરચાં સુધારે છે. હાહોની રીતે બધા કામ ચાલુ કરી દીધા છે. ગૌરંગભાઈ અને ભરતભાઈ શાક બનાવે છે. ને બીજું કે અહીંયા લોંગડી પાસે એક આશ્રમ છે, જે પ્રભુજીનું. ત્યાં બધા નીકળો તો દર્શન કરજો. પોપટભાઈ આહિરનું આશ્રમ છે. જો આ આશ્રમ છે, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધે પોપટભાઈ આહિરનું આશ્રમ છે. પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન. ને જો હવે રોટલી કઈ રીતે શેકાય અને બહાર નીકળે તે જુઓ. જો આ રીતે રોટલી કમ્પ્લીટ થાય. રોટલીનું મશીન જ છે અહીંયા આપણે જે આશ્રમમાં. જો આ રીતે રોટલી બહાર નીકળી જાય શેકાઈને. જો આ રીતનું મશીન આવે છે રોટલીનું. અને હવે રજનીભાઈ રોટલી પણ સોંપડવા મળ્યા ઘી. હવે તમે જોઈ શકો છો અમારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આટલી રસોઈ અમે બનાવી છે. જો આ રીતે આપ જે રીતે જોઈ રહ્યા છો તેમ આ સેવા કાર્ય માટે છેક ધોકડવાથી અહીં સુધી આવ્યા છે. અને મેનુ પણ આપ જોઈ શકો છો. મીઠાઈ છે, રોટલી છે, શાક પણ બનાવ્યા છે, ગરમા ગરમ ભજીયા પણ ગરમા ગરમ ઉતરી રહ્યા છે, તાજો છે, ચટણી છે, સલાડ છે, દાળ છે, ભાત છે, પાપડ છે. અને ખૂબ સરસ રીતે સેવા બજાવી રહ્યા છે. અને પ્રભુજીઓ જે છે એ અત્યારે જમવા માટે ખૂબ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા રહ્યા છે. એમને કહેવું નથી પડતું કે આપ એક લાઇનમાં ઊભા રહો અને અમે પીરેસી, એવું નથી. અહીંયા એક સાથે તમે જોઈ શકો છો કેટલી શિસ્તતા છે, કેટલી શિસ્તબદ્ધ રીતે આ લોકો એક લાઇનમાં ઊભા રહી અને પોતાનું કાર્ય કરી રહ્યા છે. જ્યારે ડાયા માણસને કહેવું પડે કે એક લાઇનમાં રહેજો, સરખા ઊભા રહેજો. આ એક ઉત્તમ ઉદાહરણ છે શિસ્તતાનું. શિસ્ત શું હોય તે આપણને જોવા મળી રહ્યું છે. અને ચાલો આપણે પ્રભુજીઓને પ્રેમથી પકવાન પીરસીએ, પ્રેમથી જમાડીએ. दृष्टि बनाए रखना, ताकि इसके खाने से हमारे शरीर और दिमाग को
कृपा करना उन हाथों पर कृपा करना इन हाथों पर जिन्होंने बड़ी मेहनत से इन्हें बड़ी मेहनत से बनाकर इसे बनाकर इसे तैयार किया है तैयार किया और देना उन्हें जो आज के दिन आज के दिन इसके जरूरतमंद है। जिसके जरूरत है जय श्री राम, जय श्री राम जय श्री राम। आओ। દોસ્તો આજે થઈ ગઈ છે તારીખ 14 દોસ્તો આજે થઈ ગઈ છે તારીખ 14 પાવન પર્વ ઉપર અમારા મિત્ર શ્રી ગૌરાંગભાઈ કાતરિયા અને એમના તરફથી એમનું આખું ગ્રુપ ઢોકડવા ગામનું જે ગ્રુપ છે એ આપણા બધા જ પ્રભુજી માટે એમ કહેવાય કે આશ્રમે ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે અને જે ભોજન પ્રસાદની અંદર મસ્ત